હર હર મહાદેવ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોગમાં સૌનું સ્વાગત છે. 10:30 અહીંયા જ થઈ ગયા છે. તમે ગરબા રમવા નથી જતા? જઈ છી પણ છોકરી તૈયાર થાય ત્યારે ને. પપ્પા તમારે શું છે? મોડું થાય, ગરમી થાય છે ને પછી મોડું થાય છે. આ બેન તૈયાર થતા બહુ વાર લગાડે. પંખા બંધ કરી દો ને એ નથી. આ ચંપકને તો એક જ રોતડા રોલે. લેજો મિત્રો, ફોટોગ્રાફી હવે ચાલુ છે. હવે 10:30 તો અહીંયા જ થયા છે. ખબર નહીં કેટલા વાગે લગી ચાલશે આ બધું. અમે તો ખાલી દર્શક મિત્રો થઈ ગયા છીએ તમારી જેમ. જો તો. એક સ્વીટ સા ફેન મુમેન્ટ અને બહુ બધા આયા છે આ મુમેન્ટને શેર કરવા માટે, તો થેન્ક યુ સો મચ. જો આવી રીતે કોણ ગરબા ગાય આખા પલળી જાય માણસ. મિત્રો પબ્લિક જો એક જ સારા બધા છૂટા કેવું મજા આવે છે. જો આવડા મોટા પાકીટમાં રૂપિયા નથી રાખ્યા. તાર પપ્પા મારું પર્સ છે એ હારે હોય એટલે હું ન રાખું. ઠંડા ટમેટા ખાવા હાટું ઉભા રહ્યા પણ એકેય રૂપિયા નથી મારી પાસે. ઓનલાઈન ચાલો લીંબુ સોડા પીવા. 2:15 વાગે સોડા પી રહ્યા છે. સીધા બપોરે જમવા માટે. ગરમી બહુ છે, અમે નથી રહી શકતા બધા. તો કાઢ નાખો હવે, નવા માપી લીધા હોય. કેવો લાગે? પહેરી રાખવું હોય. સારા લાગે. સરસ છે. બે હવે આપણે હવે સીવડાવેલા પહેરવાના છે. અત્યારે આમાં મૂકું છું. સુરેન્દ્રનગરથી અમદાવાદ જવાની પાછી પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ. જો પપ્પા ગાડી કાઢો, નીકળી હવે મમ્મી. હવે નીકળી મમ્મી. હવે એક વાત પૂછું તને. બોલ ને તને અમદાવાદ ગમે કાયા ગમે? મમ્મી. શું પૂછી લીધું આવું? ભલા મણી સુરેન્દ્રનગર જ ગમે ને. જ્યાં ઉછરો, જ્યાં રહ્યો. આ તો 2 પૈસા કમાવા હાટું ગયો હું તો એ તો ખબર જ છે તને. શું પૈસા માટે ભાગો છો? પૈસા માટે ભાગતા નથી. આ તો જીવનનું એવું થઈ ગયું છે કે ખર્ચો 2 રૂપિયાનો ખર્ચો છે અને આવક 2 પાનાની છે. સુરેન્દ્રનગરથી અમદાવાદ જવાનું હોય ને ત્યાં મમ્મીનો આવો જ પ્રશ્ન હોય. જઈને ત્યારે ભાવુક થઈ ગયું. પણ શિવમ તમે આવો ને ત્યારે એટલો આનંદ હોય ને, જાઓ ને ત્યારે એક દી ગમે નહીં. એવું થાય જ તે 100%. પછી રૂટીન થઈ જાય. રૂટીન થઈ જાય. એનું જ નામ જ જીવન છે. તારા છોકરાને મૂકવા કે નથી આવતી? જોઉં શું જોવું? બે જણા સ્કૂલે જવાનું છે ને અદિતિને. બે જવાનું ગાડીમાં. જોઈએ હવે. હવે ચંપક કેટલી વાર તારે તૈયાર થવામાં? તૂટી પહેરું. તારે રોજનું થયું હવે. પણ એમ એવું છે કે મેં ગોલ્ડના પહેર્યા હતા પણ નવરાત્રીમાં ને એવી રીતે હમણાં આપણે પ્રમોશન ઝાઝા ચાલે છે ને એટલે આ બધું ઘડે કાઢઘાલ કરવા પડે એટલે કાઢ નહીં ખાતા. એટલે એમના મારા કાન સારા નથી લાગતા એટલે હું આ પહેરું છું અત્યારે. ફટાફટ નવરાત્રી પતે ને પછી હું સાચા પહેરી લઈશ, પછી નહીં કાઢું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હજી ગાડી જ કાઢવા દે એમને. આ પડી હવે થોડી તું આ કહેતા ગાડી જેવું કઢાવતી આવું. તું ત્યાં મેકઅપ કરી લે. ઈને તો વાર લાગશે આ બધું તૈયાર થતા. હલો, જય શ્રી કૃષ્ણ. પહોંચીને ફોન કરી દેજો. હલો. નથી આવતી? ના પાડી એને. કઈ વાંધો નહીં. આગળ વહી જા. ગાડીને પડી. કઈ વાંધો નહીં. જય માતાજી. તો પપ્પા અમને અત્યારે ગાડીમાં મૂકવા આવે છે, એટલે અમદાવાદ નહીં હો, બસ સ્ટેન્ડ સુધી. અહીં કેવા મસ્ત મસ્ત ગીત વાગે. નીલમ ચાય પાનવાળા મુખવાસ લેતા શું કામ? પેલા ઉલટી થાય બસ. કોઈ થતી જ નથી આજ લગી. એ મને થાય ને પછી હે નીકળતી નથી ઉલટી. એવું તો એને થઈ ન કહેવાય. થાય. આ હોય ને બધું ખાવાના ધંધા હોય, આમાં બાકી કઈ હોય નહીં. તને ઉલટી જે માણસ થતી હોય ને થઈ જ જાય. એવું ન હોય કે ન થાય. મને મારી ખબર હોય ને બધાની સ્ટાઇલ અલગ હોય. બાબરા એક સ્ટાઇલ એ કોનકા સ્ટાઇલ. તને પછી હે ને બહુ વહેલી લવાય નહીં. હજી આપણે 4:30 થયા છે. આપણે હે ને 4:15ની બસ છે. તને વહેલી લાવું ને એટલે તારે કંઈક ને કંઈક લાવવું મંગાવવું હોય. ઘડીકમાં કે મુખવાસ લેવાનું, ઘડીકમાં કે બેન્ડેડ લઈ આવવાનું, ઘડીકમાં કે પડીયું લઈ આવો. પડીકું મેં માગ્યું મારા પાસે હે નાસ્તો બેગમાં. માગ મને અહીંયા દઈ જીવું ને એ દુખે 4-5 દી પહેલા 6 દી પહેલા દઈ જીવું એટલે મેં બેન્ડેડ માગ્યું. માગ્યું ન હોય ને તો માગીશ તું. અને હે ને આજે બળી ગયું હોય ને
દાજી ગયા હોય ને ત્યાં બેન્ડેડ ન લગાવાય. બળે આપણને નો એને બેન્ડેડ લગાવાય, એમાં ક્રીમ લગાવાય. ક્રીમ લેવા દો. અહીંયા ક્યાં ક્રીમ મળે? એટલે બેન્ડેડ ભાઈ તું ભાઈ બે શાંતિ ઘડી પર. વરસાદ ચાલુ છે જબરજસ્ત. નવરાત્રી વાળાને દેવાય કે બિચારા પાર્ટી પ્લોટ નથી બારી હું કામ ખોલી વાછટ આવશે એ નહીં, પાર્ટી પ્લોટ વાળાને બિચારાને દેવાય ગઈ અમદાવાદમાં ફૂલ વરસાદ. શું કરવાનું ઉઠને આવી ગયો. હાલો નાક બંધ ગાઈસ, અમદાવાદ પહોંચી ગયા છીએ. ઇસ્કોન ઉપાડી હવે રેપિડો બુક કરીને એમાં જાશું. અત્યારે એટલો વરસાદ આવેલો છે ને અમદાવાદમાં કે વાત જવા દો. કોઈ પબ્લિક હજી ચણિયા ચોળી પહેરીને જાય છે. બોલો, ઊંચી પકડીને ચણિયા ચોળી લઈને પહેરીને જાય, પણ જાય ખરા ગરબા લવાડ. ગરબા લવાડ. પણ અહીંયા અત્યારે બધા અહીં પગ મૂકવાની પગ જગ્યા મૂકવાની જગ્યા નહીં. આ રોડ જો હજી ઓલી બાજુ તો કેટલોય પાણી ભરાણાય છે. પબ્લિકને તો ગરબા તો રમવા જ છે. એવું જ હોય. જોકે મને ઓપોર્ચ્યુનિટી મળે તો હું રમું, આપણે એવું નહીં. પણ આપણે કાલ બહુ ગાયા એટલે તમારે આજ તો ગાવાના જ નથી. આને બહુ આવું છે કે એક દી ગાવ થોડું થોડું ગવાય પણ મારામાં હાફી જાય ને શ્વાસ ચડી જાય ને થાકી જવાય એમ ન ગવાય. કોઈ વાંધો નહીં. એટલો પરસો વળે આવી રીતે ન ગવાય કોઈ. હવે અહીંથી આપણે ઘરે વયા જઈએ આરામ કરતા કરતા ગવાય. અને અહીંથી બીઆરટીએસમાં ફાઇનલી આવી ગયા. રેપિડોમાં અને ઉબેરમાં અને બધામાં ટ્રાય કરી લીધી. એકમાં એક્સેપ્ટ જ નહોતા કરતા. અને એક બે જણાએ એક્સેપ્ટ કરીને ડિલીટ મારી દીધી. ખબર નહીં હું તકલીફ હશે. એ લોકોને અહીંયાથી ખાલી 2 કિલોમીટર જવાનું ભાડું એ લોકોએ 150 રૂપિયા ફિક્સ કરેલું છે. 2 કિલોમીટરના કોઈ 150 રૂપિયા, 4 કિલોમીટર હોય તો કોઈ 150 રૂપિયા નો દે. એ ભલે ગમે એટલા હોય પણ એટલા માટે લોકો એક્સેપ્ટ નથી કરતા. પિકઅપ કરીને પાછું ડિલીટ કરે છે કે કેન્સલ કરે છે. અને ઉપરથી પાછું શું કર્યું, આ એક જણા આવ્યા ને કે હું કલાકથી ઊભો છું. હજી અમારા આમ સામે અંદર દેખાડતા હતા કે હજી અત્યારે આવ્યો, અરાઇવલ થયો અને તરત કે ડિલીટ મારી દીધી. એટલે એની પાસે અમે ગયા, અમને કંઈક તમે ફોન નથી ઉપાડ્યો. અમારા ફોન આવ્યો જ નહોતો. અને પછી કે હું અહીં કલાકથી ઊભો છું, હું કેન્સલ જ કરવાનો હતો. 1 સેકન્ડમાં તમે નો આવ્યા હોત ને તો હવે અમારી નજર સામે જ ગયો ત્યાં ઊભો રહ્યો. અને બીજી વાત કે તમારામાં કોઈક એક્સેપ્ટ કરે એટલે 2 મિનિટનું ટાઈમર આવે. અમે 1 મિનિટ ને 43 સેકન્ડે તેની પાસે પહોંચી ગયા હતા. એટલે એ કલાકથી તો ઊભો હોય નહીં. અને એટલે કલાકથી તો આપણે બુકઈ નહોતી કરી. એ ખોટો જ હતો, એને આવું નહોતું. અને એને પાવર કર્યો ને એટીટ્યુડ કર્યો ને એટલે અમે જ કીધું કે કેન્સલ કરી નાખ, નથી આવું. આ તો ઓલા જેવી વાત થઈ કે ભાઈ સર્વિસ દેવાની ને આપણે દાવે ખાવાની. એટલે આ તો અમને BRTS માં જ ગમે છે, અમે એમાં જ જઈએ છીએ. આ તો વરસાદ જેવો હતો ને એટલે ટ્રાય કર્યું ભાઈ ઓટોમ જતા રહે તો જલ્દી પહોંચી જઈએ એમ. બાકી અમને BRTS માં જ અમે જઈએ છીએ કાયમ. અને પાછો ઉપકાર કરતા હોય ને એવી રીતે વાત કરે. લે જેટલા રિક્ષાવાળા ઊભા હતા ને એ બધા ખાલી બેઠા હતા. પણ એકેય ભાવમાંથી કોઈ ખઈશું નહીં, કોઈ હૈલું નહીં. આટલા એટલે આટલા જ છે. 1 રૂપિયો ઓછો નહીં લે, વધારે નહીં લે. મને એ ખબર નથી પડતી ચલો તમારો ભાવ એટલો હોય પણ તમે ફ્રી બેઠા છો તેના કરતાં ધંધો કરો ને જેટલો મળતો હોય એટલો. શું કામ બેહી રહેવું જોઈએ? અને એકચુઅલમાં એટલા એના ભાવ છે નહીં. 150 રૂપિયા એટલે બહુ થયું એમ. હજી 100 રૂપિયા કે તો અલગ વસ્તુ છે. 100 110 સુધી બરોબર. 150 રૂપિયા એટલે બહુ થઈ ગયું. એટલું બધું કોઈ ન હોય. કેમ કે રેપિડોમાં ને એમાં એ તમને બતાવે છે 100 રૂપિયા 110 રૂપિયા તો તમે સમજી શકો છો. પણ આ તો વગર ઓલાના પાછા અમે કીધું ને કે એમાં આટલા રેપિડોમાં આટલા બતાવે તો કે અમે ઓનલાઈન નથી કરતા. એટલે એને એમ કીધું એટલે અમે એક્સેપ્ટ નથી કરતા. 100 રૂપિયા વાળી એટલે અમે એક્સેપ્ટ નથી કરતા. એ લોકો હતા બધા પણ નજીકમાં એ 4 કિલોમીટરમાં 100 રૂપિયાની અંદર રેપિડોમાં તમને મળતું ને એ લોકો કે અમે એટલે એક્સેપ્ટ નથી કરતા. અમુક લોકો જાતે કરીને એક્સેપ્ટ નથી કરતા. કઈ નહીં ન કરે પણ આ કંપની વાળાનો ફોલ્ટ છે તો એ લોકોનો કેન્સલ કરી નાખવું છે. એવાને ઓટો રાઈડનું અપાય જ નહીં. આ તો ઓલું મોનોપોલી જેવું કરે. એવું ના યુનિયન બધા કરે. લાઈનમાં ખાલી ઊભા હતા પણ એકેય ભાવ નો હોય. બોલો વિચાર કરો. આમાં ક્યાંથી દેશ આગળ વધે? કઈ નહીં, આપણે તો વધી દેશ વધશે જ વધુ હોય. જો 8:45 કે 46 એને એક્સેપ્ટ કરી હતી અને મેં મેસેજ કર્યો હતો આર યુ કમિંગ, તો એને મને 8:48 રિપ્લાય આપ્યો છે આઈ એમ ઓન માય વે, પ્લીઝ વેટ, કાઇન્ડલી વેટ. પછી 8:51 અરાઇવડ થયો એટલે મેસેજ આવ્યો બરાબર. અને 8:52 થઈને એ પહેલા તો અમે એની ભાઈ પહોંચી ગયા. કેમ કે પહોંચે ને ત્યારે 2 મિનિટનું ટાઈમર આવે અરાઇવ થઈને પછી 2 મિનિટમાં તમારે પહોંચવાનું હોય. તમે ના પહોંચો ને તો પછી તમારે ચાર્જીસ એક્સ્ટ્રા લાગે. તમારે હજી 1 મિનિટ 43 સેકન્ડ લાગી એટલે 15 સેકન્ડમાં પહોંચી ગયા. તો એમ કીધું ને કે 1 કલાકથી રાહ જોઉં. તું જૂઠું કીધું. તું તે કમ્પ્લેન રેઝ કરી દીધી. જોઈએ કેવો ફીડબેક આવે ને ટ્વીટ કરશું આપણે. એક્સ મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. હવે નેક્સ્ટ વ્લોગમાં તમે મળશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બહુ મશક્કતથી ઘરે પહોંચી ગયા છીએ. હવે શાંતિથી કાલે મળશું. ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.